દિવ્ય સાનિધ્ય શિબિરમાં આવ્યા પછી ગુરુજી અમારી સાથે આખા દિવસ રહ્યા ત્યારે એક અલગ જ અનુભૂતિ થઈ અને એવું લાગ્યું કે અંદરનો અંતર જે બળતું હતું એ બધું સાવ ટાઢક થઈ ગયું. એક માં કે જેમ આપણાને નાના હતા તેમ રાખતા હતા એમ ગુરુજી એટલા નિકટ રહે અને એક બાળકની જેમ જ અમને આ દિવ્ય સાનિધ્ય શિબિરમાં ખૂબ જ જ્ઞાન આપ્યું. જે આ શરૂઆત કરી એમાં ગુરુજીમાં ખૂબ અઢળક લાભ મળ્યો. દૂધ પૌવાના લીલાથી અમે ખૂબ અમને માથા પર એમને ખૂબ એક આશીર્વાદ રૂપી અમને દૂધપાકથી અમને નવડાયા. મહારાજ વડતાલ હતા ત્યારે વડતાલની ભોજનશાળામાં સંતોની પંક્તિ પડાવતા અને એ પંક્તિમાં મહારાજે બધાને આમ પેલું કહેવાય ને કે પ્રસાદીનો જે લાભ આપતા હોય ત્યારે પેલું કમંડર આમ ઊંધું કરીને બ્રહ્માનંદ સ્વામીના શિર ઉપર આખું આમ પેલું કરી દીધું હતું. તો આ સેવકને પણ એવો લાભ મળ્યો ને તારે ખરેખર અનુભૂતિ થઈ કે ભાઈ મહારાજે આ સેવકને એવો લાભ આપ્યો. ગુરુજીની આજુબાજુમાં રાઉન્ડ કરી અને બેસાડ્યા અને બધાને પર્સનલી નામ પૂછ્યા અને દિવ્ય ગોઠડીનો લાભ મળ્યો. ગોઠડી એટલે એક કપડું લઈ અને આમ ઓઢાડી અને જેમ ઘૂસપૂસ કરતા હોય એ રીતનો દિવ્ય લાભ ગુરુજીનો મળ્યો. જો ગુરુજી આટલો દાખલો કરીને આટલા વર્ષો પછી પણ આપણને હંભારીને જો એક મા તરીકેનો પ્રેમ આપવા માગતા હોય અને આપણને એમ લાગે કે એક 100-150ની સંખ્યા આપણને લાગે કે ગુરુજી પાસે સમય નથી 200, 500, 1000ની પણ સંખ્યા કરી શકત, પણ એક 150 થી 200ની સંખ્યાની લિમિટની અંદર પણ ગુરુજી જ્યારે આપણને લાભ આપવા માંગતા હોય તો એ 150ની સંખ્યાની અંદર મારો નંબર કેમ કપાય? જોજો આવો લાભ ચૂકી ના જતા, આવો લાભ ફરીથી ક્યારેય નહીં મળે.